આગળ વાત કરીએ ગુજરાતના દરિયાકાંઠા પાસે ડ્રગ્સની તસ્કરી પર તરાપ લગાવાઈ છે। ભારતીય જળસીમા પાસેથી 311 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવી છે। પકડાયેલા ડ્રગ્સની કિંમત ₹1800 કરોડ છે। તો પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। તો પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓનો પ્રયાસ હતો જે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો, જે નિષ્ફળ સાબિત થયો છે। કોસ્ટગાર્ડને જોતા જ ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ નાખીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। કોસ્ટગાર્ડ એટીએસે વધુ એક સફળ સંયુક્ત ઓપરેશન જે પાર પાડ્યું છે। કોસ્ટગાર્ડે તપાસ માટે હાલમાં જે ડ્રગ્સનો જથ્થો હતો તે એટીએસને સોંપી દીધો છે। એટીએસ ડીઆઈજી સુનિલ જોશીએ નિવેદન આપ્યું કે પાકિસ્તાનના સ્મગલરની માહિતી મળી હતી, બાતમી મળી હતી, તેના આધારે આખું ઓપરેશન હતું તેને પાર પાડવામાં આવ્યું। 400 કિલો ડ્રગ્સની હેરાફેરીની માહિતી તે લોકોને મળી હતી, એટલે કે એટીએસને આ બાતમી મળી હતી। આ માહિતી કોસ્ટગાર્ડ સાથે શેર કરી અને સાથે મળીને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। ડ્રગ્સ તમિલનાડુ લઈ જવાનું હતું, પરંતુ આ પાકિસ્તાનનો મનસૂબ ઇરાદો હતો જે હવે નાપાક સાબિત થયો છે। બોટ ડ્રગ્સ ફેંકીને પાકિસ્તાનની સીમામાં પરત જતી રહી હતી। ફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનાર છે। આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી। આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો। બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શિપના રાડાર ઉપર એક બોટ દેખાણી। આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઈએમબીએલથી લગભગ 2 માઇલ અંદર હતી। આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનો રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે, તો એ લોકો સેમ આજ કામ કર્યો। આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ 311 પેકેટ્સ રિકવર કરવામાં આવેલા। આમાં અંદાજિત 311 kg મેથેમ્ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે।